પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3.12 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। આ સામાન્ય સભામાં માત્ર 8 સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અનેક ચર્ચા જોવા મળી હતી। પોરબંદરના જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામોના વિકાસ માટે જિલ્લા પંચાયત હોલ ખાતે 7મી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 કરોડના સ્વભંડોળના કામો તેમજ 15મા નાણાં પંચમાં 2.12 કરોડના વિકાસના કામોના 16 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દાઓ બહુમતીના ધોરણે મંજૂર કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 18 સભ્યોમાંથી માત્ર 8 સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વખતે રોડ, રસ્તા અને ગટર સહિતની સુવિધા માટેના કામોને મંજૂરી આપવામાં આવી છે। આજની સામાન્ય સભાના વિકાસના ઘણા બધા કામ શીર્ષમાં છે। ખાસ કરીને તો અમારા સદસ્યશ્રીના 100 ભંડોળમાંથી દરેક સદસ્યને 5 લાખના કામ એટલે ટોટલ 85 લાખના કામને આજે મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને આરોગ્ય, પાણી, રોડ રસ્તાના કામો મહત્વના છે। અત્યારે ચોમાસાનો ટાઈમ છે અને જે સભ્ય 1-2 ગેરહાજર છે એની રજા ચિઠ્ઠી અમને આજની તારીખે મળેલી છે, લેખિતમાં મળેલી છે અને કોરમ પૂરું છે। જ્યાં સરની જરૂરિયાત છે ત્યાં 9 સભ્ય હાજર છે। જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભામાં M.K. ગાંધી સ્કૂલને ફરી મહાનગરપાલિકાને સોંપવા માટેનો ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।